જય માતાજી ભાઈ. જય માતાજી. બોલો બોલો. મોણપરિયા છો? હા, મોનપરિયા. સુડાસમાં જઈશું ને તો? હા, ચુડાસમા. એમ અમને ચુડાસમા લખતા નથી આવડતું. જે હોય એ લખતા આવડે ભાઈ. હા. હમ. હું ભાઈ, તમે કયું ગામ તમારું બાપા? મારું બરવાળ. બરવાળા તમારું? હા. ઠીક. તમે કોણ? હું દીપક સુડાસમાં બોલું ભાઈ. દીપક ચુડાસમા? હમ. હા, બોલો ને દીપક ચુડાસમા. હું ભાઈ તમને તકલીફ છે? તકલીફ? હમ. તકલીફ તો ઘણી છે, બોલો ને. શું છે તકલીફ? આ વિરોધ છે ને હાલે બધા. હે? વિરોધ હાલે તમારે છે ને હાલે બધા. એ વિરોધ તો તમને ખબર નહીં હોય. મને ખબર છે એટલે જ તે ને. કોની હારે હાલે તમારે? તમને ખબર નથી વિરોધ કોની હારે હાલે ને શું કામ હાલે? પણ હાલે છે કોની હારે એટલે હું કોઈનો પ્રશ્ન ખાલી જવાબ આપો એટલે પછી હું તમને આગળ વાત કરું ને. તમે આ બધી ગાડીઓ લખો છો ઓલા ભાઈ ના લાઈવ માં જઈ? હા. હે, મારી બેન નો પીકો અને મારી બેન નો ભોસડો. હા. એટલે તમે મોણપરિયા છો તો તમે એક દેવી દીકરા નથી? એલા એક દેવી ના દીકરા છે તો થોડોક વિચાર કરે ને બધી બધા સમાજ નો ન કરાય ને મોટા ભાઈ. પણ એમ નહીં, મેં તમારી બેન દીકરીને ક્યારે ગાળ દીધી? મારી વાત સાંભળો. ઈ તમે બોલતા હતા, મારી કોમેન્ટ હતી, હું બોલતો સાંભળતો. હું તમને લાઈવ હું બધું જોઉં જ છું તમારા બધા ખેલ. એટલે છે ને આ બધા દીપકભાઈ આ ભવાડા તમારા બધા બની ગઈ દો વિડીયો ચડાવવાના. આ આપણી સમાજ બદનામ થાય છે એ ખબર પડે છે ને? એમ નહીં ભાઈ. હા. તમારે કોઈ મોટું છે ઘરમાં? મોટું કોઈ છે? મોટો હું પોતે મોટો જ છું, બોલો ને. નહીં, કોઈ તમારે બાપુ હોય છે ને? બધા છે બોલો. વાત કરાવો ને મને. કેમ? મારી હારે વાત કરો ને. જે છે મારે વાંધો મારે છે, મારા પરિવાર ને એને નથી વાંધો મારે છે. મારી હારે વાત કરો ને ભાઈ. તમારી હારે એટલે હું કઈ તમારી બેન દીકરી લઈને હું ભાગી ગયો ભાઈ? બીજી ગેલ સુધી વાત ન કરો, બરોબર? તમારી કઈ નાની મોટી લઈને બગાડી મેં? મારી વાત સાંભળો. તમે શો કયા જગ્યાએ અત્યારે એ તો મને કયો. ભલે તમે મારા બાપ ના દીકરા હોય કે ગમે હોય, શો કઈ જગ્યાએ? વડોદરા શું ભાઈ? વડોદરા નું કઈ લોકેશન? સાવલી છોકડી શું? કઈ સાવલી છોકડી વડોદરા. વડોદરા છો? હા, સાવલી છોકડી ગોપાલ હોટલ છે મારી. હા. રોડ ઉપર હાઈવે. તો આ જે બ્લોક માં નંબર ના બંબર બધા નાખ્યા તો એના નંબર તો કાઢો. કોણ ના, પણ એની બેન ને મારો લોડો નાખું કોણ છે? ગાળે બોલી વાત ન કરો, બરોબર? મર્યાદામાં થોડીક વાત. હું અસલ મોણ કર્યો છું પાછો. અરે તું મોણ કર્યો હોય ને ભાઈ તો મારે કોઈ લેવા દેવા નથી. તું આ તો કોતરીયો છો ને, એક કોતરીયો છો એટલે મર્યાદા રાખું છું. એમાં તું સમજી જા. એટલે હું તને કહું ભાઈ દીપકભાઈ, એટલે હું તને કહું છું એટલે તું છે ને થોડીક મર્યાદામાં વાત કરે એટલે આમાં બધામાં ફેર પડે. એટલે બધા અરે કાંઈ ફેર ન પડે ભાઈ. એટલે બધા હરખા નો સમજ મારા ભાઈ. એટલે તને મેં જે સમજાણા હોય મારી વાત સાંભળ તું ખાલી કાન ખોલીને. એટલે ખાલી તારે હું કરવાની છે હું એ મને કે એનો આપણે સોલ્વ કરવી હાલ, બીજું કઈ નહીં. મોટી લઈને હું ભાગી ગયો હોય તો મારી વાત સાંભળ. તારે કરવાની છે શું એ મને ખાલી કે. જો તારી નાના મોટી કઈ લઈને હું ભાગી ગયો હોય તારું કઈ? હા, લઈને ભાગી ગયો હું. મારે એનો તારી પાસે જવાબ લેવો છે. તું છે ને તું મને ભેગો થા. હું તને મારી વાત સાંભળ. તું એમ કે ને બધું બંધ કરાવવું છે. તારી માને ક્યાં લઈને હું ભાગી ગયો? તારી બેન ને લઈને ક્યાં હું ભાગ્યો? તું છે ને બીજી વધારે ન બોલ. મારે બોલાય એવું નથી. અહીંયા બધા સાંભળે છે ને, વધારે તું ન બોલ. તો તારી માને તો શોધી નથી લીધી મેં કઈ? તારી માના મારો લોડો ઘાલે, તારી માના ઘાલે. તું છે ને કરતો ના કરજે. તારી માના શોધે. તારી છોકરી તું મર્યાદામાં હજે વાત કર. હજે દીપક તું મર્યાદામાં વાત કર. દીપક હું કરી લે તું હજે મર્યાદામાં રહે ને કે રાતો રાત ગોબા ઉપડી જાય છે. પાછા રાતો રાત ગોબા ઉપડી જાય છે. એ ધ્યાન રાખજે. ભલે તારા ગોબા ઉપાડવા વાળા તો વેટિંગ માં છે. તારી માને મારો લંડ મૂકું લોડો ઘાલે. તું છે ને તારી માને શોધે. તું ખાલી એક તારું લાઈવ લોકેશન ખાલી તું મને એક મારી વાત સાંભળ. તું ખાલી લાઈવ લોકેશન તું તારું મોકલ. મારી વાત સાંભળ. એક ફેરી તું મારી વાત સાંભળ. ભાઈ ની તું માનો ચોદી. તું આખી બધા સમાજ ની માં ચોદી છે. તું માં ચોદા વાળા તું પેદા થયો છો. તારી બેન ને શોધો. હું આ જોઈ લઉં છું. તને હું ગોતી લઈશ. હું તને તારી બેન ને શોધે હું ગોતી લઈશ. તારી બેન ને ઉપર હું ચડ્યો હતો ને તું ભાળી ગયો હતો. તારી બેન ને શોધે ઉપર હું ચડ્યો હતો ને તું ભાળી ગયો હતો. તારી બેન ને શોધે. તારી બાને મારો લોડો ઘાલું. તારી માને તારી બાયડી હોય ને તું એક નંબર નો દલાલ છે, છીંડાળો છે. તારી માને ઘાલે. તું આમ ન હોય. હું તું દેવી પૂજક નો શોધેલો. તું દેવી પૂજક